નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં આપણી બોર્ડ એક્ઝામ એકદમ નજીક આવી રહી છે, ત્યારે તમે સારી રીતે તૈયારી કરી શકો એના માટે મિત્રો એક ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન લઈને આવેલા છે, જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મિત્રો મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે 80 ગુણની પરીક્ષા આવનાર છે તેમાં વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા તમને જોડકા સ્વરૂપે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવનાર છે, જેની અંદર મિત્રો ગદ્ય વિભાગ અને મૂળ સાહિત્ય કૃતિ કઈ છે એ જણાવવાની છે। પહેલો પ્રશ્ન છે ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી એ મિત્રો ત્રીજો પુરુષ છે। બીજું છે વાયરલ ઇન્ફેક્શન, તો વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવો। ચોપડાની ઇન્દ્રજાળ, તો એની અંદર મિત્રો આવે છે બાનો ભીખુ અને ઘોડીની સ્વામી ભક્તિ, તો જવાબમાં આવશે લોક સાહિત્યનું અશ્વ કથાઓ। આગળ વાત કરીશું બ છે, અહીંયા મિત્રો ખાલિયા સ્વરૂપે કેટલાક વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે, જેની અંદર સૌપ્રથમ પ્રશ્ન છે 5, મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખલિયામાં ગયા, તો સ્ટોરમાં ગયા। છઠ્ઠું છે કાળુને ખાલિયાની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા, તો સુંદરજી શેઠની મોટાઈ જોઈને। સાતમું છે નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખકે ખાલિયાને પત્ર લખ્યો છે, તો બાપુજીને પત્ર લખેલો છે। આઠમું છે આંબા પટેલની ઘોડીની ચાલ ખાલિયા હતી, તો મિત્રો રેવાલ જેવી હતી। આગળ વાત કરીશું ક છે, અહીંયા મિત્રો એક વાક્યમાં જવાબ આપવાના છે। નવમો છે માતાયાન કયા ઘાટ ઉપર આવેલું છે, તો મિત્રો જોજીલા ઘાટ પર આવેલું છે। દસમું છે સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે, તો મિત્રો જન્મોત્સવ લેવામાં આવેલી છે। ડ છે એની અંદર 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, ગમે તે 2 લખવાના છે। એક પ્રશ્નના 2 ગુણ છે। પહેલો પ્રશ્ન છે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું, તો જવાબમાં લખી શકીએ કે ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી, આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે। 12મો છે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી, એમ તમે શા પરથી કહેશો, તો જવાબમાં જોઈએ કે શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું। સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં 7 વર્ષ લાગે એ પણ એમણે માત્ર 2 વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું। આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી। 13મું છે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવવાનું છે, તો મિત્રો જવાબમાં આ રીતે લખી શકાય કે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને મિત્રો વનયાત્રાની જેમ મોટું સરઘસ, લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા। તે મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામીને ઉંચકીને આગળ ચાલતા, તેમની મરણને ઉજવાતી આ તાત્વિક રીત હતી। આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા હતા। હવે આપણે ઈની વાત કરીશું। 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ પ્રશ્ન છે 14, આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। અહીંયા મિત્રો ખાસ કરીને જ્યારે આપણે પ્રશ્ન લખતા હોય છીએ ત્યારે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી છે કે જવાબ લખતા પહેલાં આપણે સાહિત્ય મિત્રો કૃતિ, સાહિત્ય આ પ્રશ્નોનો કરતા એટલે કે જે પાઠ છે એના લેખક, બરાબર આ પ્રશ્નોના। ત્રીજું છે સાહિત્ય કૃતિ, સાહિત્ય પ્રકાશ, સાહિત્ય કરતા અને એના પછી અંશ અને ભાગ। તો ખાસ મિત્રો આટલું તૈયાર કરી લેવાનું છે 4 પોઈન્ટ કે સાહિત્ય કૃતિ કઈ છે, સાહિત્ય કરતા કોણ છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે આ પ્રશ્નોનો, અને એનો અંશ અથવા ભાગ કયા અંશ કે ભાગમાંથી આ પાઠ લેવામાં આવેલો છે। આટલું લખીને પછી આપણે જવાબ લખીશું તો મિત્રો તમને સારા ગુણ મળવા લાયક થશે। 15મો પ્રશ્ન છે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો, તો સરસ મજાનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ। તો આવી રીતે લખી શકાય, એને પણ આપણે 4 પોઈન્ટ ટાંકવાના છે। 16મો છે જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરવાનો છે, બરાબર, એનો પણ સરસ મજાનો જવાબ મિત્રો આપણે લખી શકીએ। વિભાગ બીની વાત કરીશું। અહીંયા તમને અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે અને ફરીથી લખવાના છે,
જેમાં પદ્યકૃતિ કરતા આપેલી છે। 17મું છે શીલવંત સાધુને, તો મિત્રો એ શું છે તો ગંગા સતી એના લેખક છે। હું એવો ગુજરાતી, તો અહીંયા મિત્રો આવશે વિનોદ જોશી। માધવને દીઠો છે ક્યાંય, તો હરીન્દ્ર દવે। અને શિકારીને, તો એ છે કલાપી। હવે વાત કરીશું વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલગ્યા પૂર્ણ કરવાની છે। 21મું છે વૈષ્ણવજન સમદ્રષ્ટિની ખલગ્યા ત્યાગ કરનાર હોય છે, તો તૃષ્ણાનો ત્યાગ। 22મું છે ચાંદલીઓ કાવ્યમાં ખલગ્યા ઋતુની વાત કરવામાં આવી છે, તો શરદ ઋતુની વાત છે। 23મું છે કવિ અશોક ચાવડાનું ઉપનામ ખલગ્યા છે, તો બેદિલ છે। 24મું છે કવિના મતે ખલગ્યા વિખોટો પડેલો સૂર કદમની છાય શોધે છે, તો વાંસળીથી। હવે વાત કરીશું છે કે અહીંયા મિત્રો નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપવાના છે। 25મું છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી, મિત્રો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। 26મું છે મુક્તકનો વિશેષ ગુણ કયો છે, મુક્તકનો વિશેષ ગુણ મિત્રો તેની ચમત્કૃતિ કે થોડામાં ઘણું કહેવાની કળા છે। એના પછી 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 27મું છે કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે, તો મિત્રો જવાબ જોઈ શકે કે જે વૈષ્ણવજન મોહમાયા પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેમણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે। 28મું છે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે, તો જોઈએ જવાબ। યમુનાના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે। કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાય છે, પાતળા સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે। એના પછી 29મું છે કાવ્યનાયિકાએ ચાંદલીઓ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે, એનો જવાબ સરસ મજાનો મિત્રો આપણે લખી શકીએ છીએ। એ છે 10-12 વાક્યમાં ઉત્તર આપવાનો છે, જેની અંદર દરેક પ્રશ્નનો 3 ગુણ છે। અહીંયા મિત્રો 2 પ્રશ્ન લખવાના છે, એક અથવામાં આપેલો હશે। 30મું છે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવાની છે, તેના પહેલાં જેમ આપણે વાત કરી આગળ 4 પોઈન્ટ ટાંકવાના છે। સાહિત્ય પ્રકાર, સાહિત્ય કૃતિ, સાહિત્ય એનો કર્તા, બરાબર, અને અંશ કે ભાગ શામાંથી લેવામાં આવ્યો છે, આટલું લખી અને પછી એનો જવાબ આપણે લખીશું। એવી રીતે 31મો પ્રશ્ન છે શિકારીની કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કેવી રીતે રજૂ કરે છે, એ પણ 4 પોઈન્ટ ટાંકી અને પછી પ્રશ્નોના જવાબ લખીશું। સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, મોસ્ટ આઈએમપી છે। 32મું છે એક બપોરે કાવ્યના આધારે ગ્રામજીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્ર વર્ણન કરવાનું છે, સરસ મજાનો જવાબ લખી શકીએ। વિભાગ સીની અંદર જોઈએ વ્યાકરણ વિભાગ છે, જેની અંદર સૌપ્રથમ જોડણી શોધીને લખવાની છે, તો મિત્રો પરીક્ષા, તો પરીક્ષાની જોડણી છે આવી રીતે લખાય છે, બરાબર। કિમિયો આવી રીતે લખવામાં આવે છે। પછી સાચી સંધિ જોડવાની છે, 1 + અંત તો એકાંત। સત્યાગ્રહી શબ્દનો સમાસ, તો ઉપપદ થાય છે સત્યનો આગ્રહી, બરાબર। પછી મિત્રો જોડણી ભેદ, અર્થભેદ, સૂર તો અવાજ થાય, અને આ સૂર એટલે દેવ થાય। એના પછી ગાંધીજી તો ગાંધીજી હતા, તો અને સરદાર પટેલ તો સરદાર પટેલ હતા। અલંકાર છે તો એ અનન્વય અલંકાર થાય છે। 38મું છે અનુપમ મિત્રો શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો અનુપમ, બરાબર, તો પૂર્વ પ્રત્યય લાગ્યો છે એટલે આવશે અનુપમમાં પૂર્વ પ્રત્યય। સમાનાર્થી શબ્દ છે ઉમળકો એટલે મિત્રો ઉમંગ, અને કૂપ એટલે કૂવો થાય છે। એના પછી આગળ જોઈશું 36 શબ્દ છે, એમાં આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધવાનો છે, તો એમાં મિત્રો આવશે જાતિવાચક વિશેષણ છે। પછી માગ્યા મુજબ જવાબ આપવાના છે, રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે, નવનેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી। પછી કહેવતનો અર્થ છે ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળથી કામ સારું ન થાય। શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેનો એક પણ શત્રુ નથી, તે અને અજાત શત્રુ કહેવાય। વિરુદ્ધાર્થી શબ્દ છે ધરા, તો ગગન। કર્મણી વાક્યમાં ફેરવાનું છે, વિશ્વરાજથી હસી પડાયું, તો વિશ્વરાજ હસી પડ્યો। પછી તળપદ શબ્દનું વિશિષ્ટ રૂપ આપવાનું છે, કાચ, તો કાછડી। વિશેષણ શોધીને તેનો પ્રકાર ઓળખવાનો છે। ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, તો પાસેર છે એ મિત્રો સંખ્યાવાચક વિશેષણ કહેવાય। ક્રિયા વિશેષણ મિત્રો ઓળખવાનું છે, શોધીને લખવાનું છે। અહીંયા સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે, તો પહેલાં છે એ મિત્રો સમયદર્શક ક્રિયા વિશેષણ દર્શાવે છે। એના પછી મિત્રો ગર્ભદીપ શબ્દનો ધ્વનિ ઘટક છૂટો પાડવાનો છે, તો ગ + અ + ર + ભ + અ + દ + ઈ + પ।
પછી ભાવે વાક્ય રૂપમાં રૂપાંતર કરવાનું છે. ઘોડી મહા મુસીબતે કાંઠે આવી, તો ઘોડીથી મહા મુસીબતે કાંઠે અવાયું. છંદ ઓળખવાનો છે મિત્રો. અહીંયા છે એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની, તો મનહર છંદ છે. શિખંડી છંદનું બંધારણ છે યમન સભલગા, બરાબર. વિભાગ ડીની વાત કરીશું. અહીંયા મિત્રો અર્થ વિસ્તાર છે, તમને અર્થ વિસ્તાર આપેલો છે ખાસ 4 ગુણમાં કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારાના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તો સરસ મજાનો મિત્રો આ પણ આપણે સમજૂતી આપી શકીએ છીએ આવી રીતે, બરાબર. અથવામાં બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની કટમાળ, ભરતી તેની ઓટ છે ને ઓટ પછી જુવાળ. તો એનો પણ મિત્રો અર્થ વિસ્તાર આપણે આ રીતે કરી શકીએ. એના પછી મિત્રો તમને એક અહેવાલ પૂછવામાં આવશે. અહેવાલ પણ તમે મિત્રો લખી શકો છો, બરાબર. સરસ મજાનો અહેવાલ છે. રમતગમત સ્પર્ધા યોજાઈ છે તો એના વિશે તમારે અહેવાલ લખવાનો છે, બરાબર. તો અહેવાલ પણ આપણે આવી રીતે લખી શકીએ. મિત્રો ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ છે, એ પણ તમને 4 ગુણમાં પૂછવામાં આવશે. એક ફકરો આપેલો હશે અને આપણે ત્રીજા ભાગમાં કન્વર્ટ કરવાનો છે. એનો હાર્દ જે ફકરો છે, ફકરાનો હાર્દ બધું જ મિત્રો એક જ જે 1/3 ભાગમાં આવી જાય એવી રીતે એને મિત્રો ફકરો લખી અને આપણે એનું યોગ્ય શીર્ષક આપી શકીએ છીએ. પછી મિત્રો નિબંધ છે. નિબંધ 8 ગુણનો છે. તમને નિબંધ પૂછવામાં આવશે, જેમ કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વિશે નિબંધ પૂછી શકે છે, બરાબર. એનો પણ જવાબ તમે સરસ મજાનો લખી શકો છો, બરાબર મિત્રો. અથવા ભ્રષ્ટાચાર ભગાવો ભારત બચાવો એના વિશે પણ લખી શકો છો. તો આવી રીતે મિત્રો લખવાનું રહેશે. અથવા ફરી બનવા ચાહું છું હું પ્રભુ બાળ નાનું. તો સરસ મજાના નિબંધ પણ મિત્રો પૂછેલા છે. આવી રીતે તમારા પ્રશ્નો પૂછી શકે છે. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.